નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો IBPS એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા અલગ અલગ જે સરકારી બેંકો છે તો તેમાં જે ક્લાર્કની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। આજે ભરતીનું નોટિફિકેશન છે તે IBPS એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। IBPS દ્વારા અલગ અલગ જે સરકારી બેંકો છે તો તેમાં જે ક્લાર્કની જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી એટલે કે 1/8/2025 થી શરૂ કરી દેવામાં આવશે। 1/8/2025 થી લઈ અને 21/8/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો જે IBPS ની ઓફિશિયલ વેબસાઇટ છે www.ibps.in તે વેબસાઇટ ઉપર જઈ તમારે 21/8/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો અહીં ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તે પણ 1/8/2025 થી લઈ અને 21/8/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફી ભરી શકશો। મિત્રો ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તેના માટે સુધારવા માટે IBPS ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર તારીખ છે તે જાહેર કરવામાં આવશે। તે તારીખના સમયગાળા દરમિયાન તમે પેમેન્ટ કરી અને તમારા ફોર્મમાં જે ભૂલ થયેલ છે તેને તમે સુધારી શકશો। વાત કરી લઈએ મિત્રો અહીં પરીક્ષાની તારીખો વિશે। તો અહીં સૌથી પહેલા જે પ્રી એક્ઝામ જો તમે આપવા માંગતા હોય તો તે સપ્ટેમ્બર 2025 ના રોજ તેનું આયોજન કરવામાં આવશે। ત્યાર પછી તમામ ઉમેદવારની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે। આ જે પ્રાથમિક પરીક્ષા માટેના જે કોલ લેટર છે તે સપ્ટેમ્બર 2025 થી ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે। ઓક્ટોબર 2025 માં પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે અને તેનું જે રિઝલ્ટ છે તે મિત્રો નવેમ્બર 2025 માં જાહેર કરી દેવામાં આવશે। ત્યાર પછી તેમાં પાસ થયેલ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા આપવાની રહેશે। આ જે મુખ્ય પરીક્ષા માટેના જે કોલ લેટર છે તે નવેમ્બર 2025 થી ડાઉનલોડ થવાના શરૂ થશે અને નવેમ્બર 2025 ના રોજ મેઇન પરીક્ષા એટલે કે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। જો આપણે ઓલ ઇન્ડિયાની વાત કરીએ તો ઓલ ઇન્ડિયામાં 10,000 કરતા પણ વધારે જગ્યા છે, પરંતુ આપણે મિત્રો ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં 753 જેટલી જગ્યા છે। આ જે 753 જગ્યા છે તેમાંથી મિત્રો બેંક ઓફ બરોડામાં 381 જેટલી જગ્યા છે, બેંક ઓફ ઇન્ડિયામાં 60 જેટલી જગ્યા છે, ત્યાર પછી બેંક ઓફ મહારાષ્ટ્રમાં 20 જગ્યા છે, કેનેરા બેંકમાં 55 જગ્યા છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 135 જેટલી જગ્યા છે, ઇન્ડિયન બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે તો બંનેમાં એક પણ જગ્યા નથી। ત્યાર પછી પંજાબ નેશનલ બેંક છે તો તેમાં 25 જેટલી જગ્યા છે, પંજાબ એન્ડ સિંધ બેંક છે તો તેમાં 42 જેટલી જગ્યા છે, યુકો બેંકમાં પણ એક પણ જગ્યા નથી અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા છે તો તેમાં 35 જેટલી જગ્યા છે। આવી રીતે ગુજરાતમાં 753 જેટલી જગ્યા છે। તેમાંથી મિત્રો SC કેટેગરીના ઉમેદવાર માટે 52 જગ્યા, ST કેટેગરીના ઉમેદવાર માટે 108 જેટલી જગ્યા છે, OBC કેટેગરીના ઉમેદવાર માટે 197 જગ્યા છે, EWS કેટેગરીના ઉમેદવાર માટે 71 જગ્યા, જ્યારે સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 325 જેટલી જગ્યા રહેશે। વાત કરી લઈએ મિત્રો શરૂઆતના પગાર વિશે કે ઉમેદવારને શરૂઆતમાં કેટલો પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને શરૂઆતનો જે બેઝિક પગાર છે તે ₹24,050 આપવામાં આવશે। 24,050 થી પગાર ધોરણ છે તે મિત્રો લાગુ પડશે। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અહીં મિત્રો 1/8/2025 ને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/8/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 2/8/1997 થી લઈ અને 1/8/2005 ની વચ્ચે થયેલ હોવો જોઈએ, પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે SC અને ST કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। OBC કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે 1/8/2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ।
જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તે તમામ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે કે જેમાં એસસી કેટેગરી, એસટી કેટેગરી, હેન્ડીકેપ, માજી સૈનિક છે। તો આ તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹175 ભરવાના રહેશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે જેમ કે સામાન્ય વર્ગના ઉમેદવાર છે, ઓબીસી કેટેગરીના તમામ ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના તમામ ઉમેદવાર છે, તો તે ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹850 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। 1/8/2025 થી લઈ અને 21/8/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ બે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે। આ જે પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। મિત્રો આ જે પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ઇંગ્લિશ ગ્રામર સંબંધિત જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે અને તે ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે। ત્યાર પછી ન્યુમેરિકલ એબિલિટીને લગતા જે પ્રશ્ન છે તેવા 35 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના 35 માર્ક રહેશે અને રીઝનિંગ પ્રકારના જે પ્રશ્ન છે તેવા પણ 35 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 35 માર્ક રહેશે। મિત્રો અહીં ઇંગ્લિશ ગ્રામર સંબંધિત પ્રશ્ન સિવાય બાકી જે તમામ પ્રશ્ન છે તે તમને લોકલ લેંગ્વેજમાં પણ પૂછવામાં આવશે એટલે કે અરજી ફોર્મ ભરતી વખતે તમે જો ગુજરાતી સિલેક્ટ કરેલ હશે તો ગુજરાતી ભાષામાં તે પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી તેમાં જે પાસ થયેલ ઉમેદવાર છે તો તેઓએ આગળ મેઇન પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષા આપવાની રહેશે। આ જે મુખ્ય પરીક્ષા છે તે પણ ઓબ્જેક્ટિવ પ્રકારની જ રહેશે એટલે કે તેમાં પણ એમસીક્યુ પ્રકારના જ પ્રશ્ન પૂછવામાં આવશે અને તે પણ ઓનલાઈન જ લેવામાં આવશે। હવે મિત્રો તેમાં કુલ 155 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાક એટલે કે 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં મિત્રો નાણાકીય સંબંધિત જે પ્રશ્ન છે, બેન્કિંગ સંબંધિત જે પ્રશ્ન છે તેવા 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે। ઇંગ્લિશ સંબંધિત જે પ્રશ્ન છે તેવા પણ 40 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના 40 માર્ક રહેશે। રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 40 દાખલાઓ પૂછવામાં આવશે, તેમના 60 માર્ક રહેશે અને ગણિત સંબંધિત જે દાખલાઓ છે તેવા 35 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે। આવી રીતે 155 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન રહેશે, 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। અહીં પણ મિત્રો ઇંગ્લિશ ભાષા સંબંધિત જે પ્રશ્ન છે તે ઇંગ્લિશ લેંગ્વેજમાં જ પૂછવામાં આવશે। બાકી જે તમામ પ્રશ્ન છે તે તમે લોકલ લેંગ્વેજ જે સિલેક્ટ કરેલ છે તેમાં પણ પૂછવામાં આવશે। મિત્રો અહીં જે પ્રાથમિક પરીક્ષા અને મેઇન મુખ્ય પરીક્ષા છે તો આ બંને પરીક્ષામાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને જેટલા માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો એક્ઝામ સેન્ટર વિશે કે ગુજરાતમાં કયા કયા સેન્ટર ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। તો ગુજરાતમાં જે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે તે મિત્રો અમદાવાદ અથવા ગાંધીનગર, આણંદ, ભાવનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અથવા તો બારડોલી અને વડોદરા તો પ્રાથમિક પરીક્ષાનું આયોજન છે તે આટલા સેન્ટર ઉપર કરવામાં આવશે। મેઇન મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો તેમાં અમદાવાદ અથવા ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત અથવા તો બારડોલી ખાતે મિત્રો મેઇન મુખ્ય લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો આઈબીપીએસ દ્વારા અલગ અલગ જે સરકારી બેંકો છે તો તેમાં ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।